સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિના અંતર્ગત તમાકુ અને તેમાંથી બનતી નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો હેતુ માનવ સમાજને તમાકુ અને તેમાંથી બનતી અનેક નશાયુક્ત વસ્તુઓથી મુક્ત કરવાનો છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત તમાકુ અને તેમાંથી બનતી નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો હેતુ માનવ સમાજને તમાકુ અને તેમાંથી બનતી અનેક નશાયુક્ત વસ્તુઓ સિગરેટ, બીડી, ગુટકા, માવા, હુક્કા જેવી અનેક ઘાતક વસ્તુઓનું વ્યસન અને ધૂમ્રપાન દૂર કરીને કેન્સર સહિત હૃદયરોગ, ફેફસા અને શ્વાસનળીના રોગો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા અનેક જીવલેણ રોગોથી દૂર કરવાનો હતો। હોલિકા દહનના પવિત્ર દિવસ નિમિત્તે 12 માર્ચ બુધવારના રોજ સાંજે 7:30 વાલક પાટિયા સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ તમાકુ અને ગુટખાને હોળીના પવિત્ર અગ્નિમાં માનવ સમાજના જીવનમાં ઘર કરી ગયેલા વ્યસનરૂપી રાક્ષસને હોમીને વ્યસન અને ધૂમ્રપાનને તિલાંજલિ આપી યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો। આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય, સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે। ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ, ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66માં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે, અતિથિઓ આવે, જાનૈયાઓ આવે, એમની પાસેથી વ્યસન છોડાવી અને એ ભેગા કરેલા ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે। સમાજમાં યુવાનો ફેશનના નામે વ્યસનના રવાડે ચડી બીમારીને નોતરી બરબાદીના પંથે જઈ રહ્યા છે, ત્યારે દેશની ભાવિ પેઢીને વ્યસનરૂપી દૂષણથી બચાવવા અને યુવાનોને તંદુરસ્ત રાખવા માટે અનોખી રીતે તમાકુ, ગુટકાની હોળી પ્રગટાવવામાં આવી હતી।